નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, છેલ્લે આપણે વિજ્ઞાનનું બીજો પાર્ટ, વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનો બીજો પાર્ટ કે જેમાં 5, 6, 7 અને 8 પ્રશ્નો તમે જોયા હતા. હવે પછી નેક્સ્ટ પાર્ટ અને એમાં આપણે આવનારા નેક્સ્ટ પ્રશ્નો જોશું. એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય. જોઈએ આપણે વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી. 9મો પ્રશ્ન એવું કહે છે, ટૂંકનોંધ લખો સેન્દ્રિય ખાતર. આમ તો દરેક વિદ્યાર્થીઓ આ ટૂંકનોંધ લખી શકે એમ જ છે, પણ છતાં પણ અહીંયા મેં તમને લખીને બતાવી છે. તો સેન્દ્રિય ખાતર પહેલાં તો શેમાંથી મળે? પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. એટલે પ્રાણીઓના મળ છે એક જગ્યાએ ભેગા કરવામાં આવે અને થોડાક સમય સુધી સડાવવામાં આવે. એવી જ રીતે વનસ્પતિનો કચરો છે એને થોડા સમય સુધી સડાવવામાં આવે અને એમાંથી શું બનાવવામાં આવે છે? સેન્દ્રિય ખાતર. કમ્પોસ્ટ અને લીલું ખાતર, કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર, એ બે છે સેન્દ્રિય ખાતરના ઉદાહરણ છે. બરાબર, છાણિયું ખાતર છે એ સેન્દ્રિય ખાતરનું ઉદાહરણ છે. હવે એના ફાયદા શું? તો કે એમાં કાર્બનિક પદાર્થની માત્રા વધુ હોવાથી જમીનને કેવી બનાવે છે? ફળદ્રુપ બનાવે છે. અને જમીનમાં જળ સંગ્રહણ ક્ષમતા છે એનો વધારો કરે. જળ સંગ્રહણ ક્ષમતામાં વધારો થવાથી જમીનને વારંવાર પાણી પાવું પડતું નથી. તમે જે પાણી પાવ છો એ લાંબા સમય સુધી જમીનને ભેજવાળી રાખવાનું કામ કોણ કરે છે? સેન્દ્રિય ખાતર. બીજું, સેન્દ્રિય ખાતર છે એમાં પ્રાણીઓના મળમૂત્ર, આપણે અહીંયા જોયું, પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાનો ઉપયોગ થતો હોવાથી જમીન અને પર્યાવરણને પ્રદૂષણ થતું નથી. તો આ તમે સેન્દ્રિય ખાતરના એટલા મુદ્દા લખી શકો. મિત્રો, તમે મૌલિકતાથી પણ લખી શકો. તમને આવડતું હોય સેન્દ્રિય ખાતર વિશે કોઈ ટૂંકનોંધ લખતા, તો એ તમારા હોમવર્કમાં તમારી જાતે રફબુકમાં લખવાની છે અને પછી જ્યારે પણ બતાવવાનું કહેવામાં આવે ત્યારે બતાડવાનું રહેશે. વિભાગ સીમાં આપણે 9 પ્રશ્ન જોયા પછી 10મો પ્રશ્ન, કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ અને આવર્તકાળ એટલે શું? એટલે કે 3 વ્યાખ્યા પૂછી છે આપણને. 3 વ્યાખ્યાઓ આપણે લખવી પડશે. એમાં પહેલી વ્યાખ્યા, તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે કે સંગત તરંગમાં 2 ક્રમિક સંઘનન અથવા વિઘનન વચ્ચેના અંતરને આપણે શું પૂછી છે? લંબાઈ જ પૂછી છે. એટલે શું હોય? તો કે અંતરને 2 ક્રમિક સંઘનન અથવા 2 ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને તે તરંગની તરંગ લંબાઈ કહે છે. બરાબર. ત્યાર પછી છે આવૃત્તિ. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંઘનનો અથવા વિઘનનોની સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. એટલે કે જો કોઈ એક બિંદુ હોય ત્યાંથી 5 સંઘનનો અથવા 5 વિઘનનો પસાર થાય તો તે તરંગની આવૃત્તિ કેટલી થઈ? 5. એટલે કે કોઈ પણ માધ્યમમાં નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંઘનનો અથવા વિઘનનોની સંખ્યાને શું કહે છે? ધ્વનિ તરંગની આવૃત્તિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્યાર પછીની વ્યાખ્યા છે આવર્તકાળ. તો માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી 2 ક્રમિક સંઘનનો અથવા 2 ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એટલે કે કોઈ એક બિંદુ પાસેથી જેટલો સમય લાગે 2 ક્રમિક સંઘનનોને પસાર થવામાં અને અથવા તો 2 ક્રમિક વિઘનનોને પસાર થવામાં જે સમય લાગે એને તે તરંગ છે એનો આવર્તકાળ કહે છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે ઘન અવસ્થાના ગુણધર્મો લખો. આપણે ખબર છે કે કોઈ પણ પદાર્થની 3 અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. એમાંનો આપણે ઘન અવસ્થા છે એના આપણે ગુણધર્મ લખવાના છે. તો પહેલો ગુણધર્મ છે કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. આપણે ખબર છે કોઈ પણ ઘન પદાર્થ હોય તો એ ચોક્કસ આકાર ધરાવે છે, ચોક્કસ કદ ધરાવે છે અને ચોક્કસ સીમા ધરાવે. ત્યાર પછી જો તમે ઘન પદાર્થ ઉપર તમે ફૂલ પ્રેશર લગાડશો, વધુમાં વધુ દબાણ લગાડશો તો શું થશે? તો કે એનો આકાર કાંઈ બદલવાના નથી, એટલે કે સંકોચન પામતા નથી. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની કોઈ ખાસ અસર થતી નથી, તેથી તે સંકોચન પામતા નથી. પછી એવું છે, ઘન પદાર્થ છે એ વહી શકતા નથી. તમે ચોક છે એને તમે એવું કહો કે વહી જાય છે, તો એવું શક્ય જ નથી, કેમ કે પ્રવાહી અને વાયુ એ તરલ પદાર્થ છે, જ્યારે ઘન પદાર્થ છે એ તરલ પદાર્થ નથી, તેથી તેઓ વહી શકતા નથી. બાહ્ય દબાણ લગાડવાથી તેના આકારમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે ઘન પદાર્થ છે એ કેવા હોય છે? દ્રઢ હોય છે, એવું આપણે કહી શકીએ. હવે પછી જોઈએ 12મો પ્રશ્ન. વિજ્ઞાન અસાઇનમેન્ટના 1 થી 11 પ્રશ્નો જોયા બાદ 12મો પ્રશ્ન વિભાગ સીનો એવું છે કે ટૂંકનોંધ લખો કણાપ સૂત્ર.
બરાબર. કણાપ સૂત્ર વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો કણાપ સૂત્રના ટૂંક નોંધ માટે આપણે લખશું પહેલો મુદ્દો. કણાપ સૂત્ર છે એ કેટલા આવરણો ધરાવે છે? તો કે 2 આવરણ ધરાવે છે. કયું? તો કે બહારનું છિદ્રિષ્ટ આવરણ અને અંદરનું છે એ અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ અંતઃપ્રવર્ધો છે એ શું કરે? તો કે એટીપી નિર્માણની ક્રિયા કરે છે. બરાબર. એટીપી નિર્માણની જે રાસાયણિક પ્રક્રિયા છે એના માટે એક આખી સપાટીનું જે નિર્માણ કરે, કોણ કરે? તો કે અંતઃપ્રવર્ધો જે ધરાવે છે એ અંતઃ આવરણ. પછી કણાપ સૂત્ર છે એ વિશિષ્ટ અંગિકા છે. કેમ આ વિશિષ્ટ અંગિકા છે? એનું કારણ શું? તો કે એ પોતાનું વલયાકાર ડીએનએ ધરાવે છે. ખાસ કે આ ડીએનએ જે વારસાગત લક્ષણો છે એનું વહન થાય છે એ ડીએનએના લીધે, અને રિબોઝોમ્સ ધરાવે છે. કણાપ સૂત્ર છે એ વધારે વિશિષ્ટ અંગિકા છે કારણ કે તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી તે પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. જે કણાપ સૂત્ર છે એ પ્રોટીનનું નિર્માણ કરે છે. આ જે કણાપ સૂત્ર છે એને શક્તિઘર કહે છે. શું કહેવાય? શક્તિઘર. કેમ? તો કે એના કાર્ય માટે. જો અહીંયા આકૃતિ દોરી છે, બરાબર. આકૃતિ દોરીને બતાવ્યું છે કે બહારનું આવરણ કયું છે? અંતઃ આવરણ. આ આધારક છે. અંતઃપ્રવર્ધો જો બતાવેલા છે, બરાબર. આ જે અંતઃપ્રવર્ધો છે એ પ્રોટીનનું નિર્માણ કરવાનું કામ કરે છે. કાર્ય શું? તો કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપે કણાપ સૂત્ર છે એ તૈયાર કરે છે. અને આ એટીપી છે એ કોષના ઉર્જાના ચલણ તરીકે અને ઉર્જાનું નિર્માણ કરતા કણાપ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. શું? કોષના શક્તિઘર તરીકે કોણ ઓળખાય છે? કણાપ સૂત્ર. બરાબર. તો આ હતો 12મો પ્રશ્ન. આકૃતિ વ્યવસ્થિત દોરીને તમે જો કાર્ય અને એનું ટૂંક નોંધ લખો તો તમને પૂરા માર્ક મળે.